જય શ્રી કૃષ્ણ. રોજની જેમ સવાર પડી ગઈ, ઉઠી ગઈ, આળસ ખાઈ લીધી અને પછી ફટાફટ બેગ પેક કર્યું. બેગ પેક કરીને પછી રેડી થઈ, ઘડિયાળ પહેરી તૈયાર વૈયાર થઈ અને પછી આ મમ્મી જોડે મસ્તી કરતી હતી હું. પછી જમવા બેઠી કેમ કે ભૂખ લાગી હતી. જમી લીધું ને જમતા જમતા ઓવર થિંકિંગ તો રોજ કરવી પડે. પછી મમ્મી જોડે થોડીક વાતો કરી, બધું મમ્મીને કીધું. કેમ કે મમ્મીને કંઈ કહું ના ત્યાં સુધી મને પેટમાં બહુ જ દુખાય. પછી કોલેજ પહોંચી ગયા. લેક્ચર અટેન્ડ કર્યો, પછી પાછા બીજા લેક્ચરમાં જવા નીકળી ગયા. એમાં ભીડ તો તમે જોવો તો કોલેજમાં મેળો હોય એવી. પછી ગોતમ ગોત થઈ અને પછી રિસેસ પડી ગઈ એટલામાં મીન્સ કે બ્રેક પડી ગઈ. પછી થોડુંક જમવા બેઠા અને અહીંયા હું ઢોલ વગાડતી હતી. થોડોક સારો મૂડ હતો આજે. એના પછી આનું પેન્ટ બગાડ્યું હતું કોકે. તો પેન્ટ બગાડ્યું તો પેલી પેન્ટ સાફ કરતી હતી અને પછી ફરીથી લેક્ચરમાં પછી આ કબૂતરો અમારા કોલેજમાં આવ્યા છે. પછી આ અમારું ગ્રુપ હતું પહેલા, અત્યારે તો છે નહીં. એના પછી થોડીક વખત મસ્તી કરી, ધ્રુવીબેન ગુસ્સે થઈ ગયા. થોડીક વાર સોંગ સાંભળ્યા, થોડોક ડિસ્કો વિસ્કો કરી લીધો. પછી ઘરે જવા નીકળી ગયા. ત્યારે થોડીક સિક્રેટ અને સિરિયસ વાત કરી. પછી ઘરે પહોંચ્યા અને પછી મારા ભાઈએ દીવાબત્તી કર્યા. દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો હતો એટલે તો આજનો વ્લોગ આટલો જ. મળીએ કાલે. જય શ્રી કૃષ્ણ.